પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રકરણ નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકર અને વિડીયો નંબર 2। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે બધા તમે પાઠનું વાંચન કરતા હશો। તમારે પાઠના વાંચનમાં આખો એક ફકરો પરીક્ષામાં પૂછાતો હોય છે, 5-5 માર્ક્સનો। એમાં ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાનું હોય છે એ આખા ફકરામાં આવતા વાક્યને। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પાઠનું વાંચન કરજો 2-2 વખત। હવે આપણે અગાઉની વિડીયોમાં જે ભણી ગયા હતા એ થોડુંક તમને યાદ અપાવી દઉં તો આપણે પ્રભાશંકર વિશે ભણી રહ્યા હતા। તો કેવા પ્રભાશંકર? તો સૌજન્યશીલ પ્રભાશંકર, જે બીજાના હિત માટે હંમેશા જીવે છે, બીજાનું ભલું કરે છે। તો એવા પ્રભાશંકર વિશે આપણે એમનો થોડોક પરિચય કેળવ્યો હતો કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને 10મું ધોરણ સુધી તેમનો અભ્યાસ કર્યો હતો અને સામાન્ય શિક્ષક પદેથી તેમને શરૂઆત કરી હતી અને છેક ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી કેવી રીતે પહોંચે છે તેનું વર્ણન મેં અહીંયા કર્યું હતું। આપણે એક આખો ફકરો ભણી ગયા હતા। તો ફકરામાં આપણે જોયું કે ભાવનગરના જે રાજા છે તખતસિંહજીનું મૃત્યુ થાય છે અને એમના પુત્રને રાજગાદી મળે છે। એમના પુત્રનું નામ છે ભાવસિંહજી અને ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે ખૂબ આદરમાન હોય છે, કારણ કે એ તેમના ત્યાં નોકરીમાં હતા ત્યારથી ભાવસિંહજી ખૂબ આદરમાન કરતા હતા। હવે જ્યારે ભાવસિંહજીના પિતાનું મૃત્યુ થયું તો રાજ્યના કાર્યભારની બધી જ જવાબદારી ભાવસિંહજી ઉપર આવી જાય છે। એટલે ભાવસિંહજી કોને તેડાવે છે? પ્રભાશંકરને। પ્રભાશંકર એ વખતે ક્યાં નોકરી કરતા હતા? તો મોરબીમાં વાઘજી ઠાકોરને ત્યાં નોકરી કરતા હતા। એટલે જ્યારે પ્રભાશંકરને બોલાવવામાં આવ્યા, ભાવસિંહજીએ બોલાવ્યા, ત્યારે ભાવસિંહજીને પ્રભાશંકર પત્ર લખીને જવાબ આપે છે કે હું નિષ્કારણ મોરબી બાવાનો નોકર છું, એટલે હું મારાથી નિષ્કારણ એમની નોકરી ન છોડાય એવો જવાબ એ આપે છે। અને છેવટે જ્યારે પ્રભાશંકર ના પાડી દે છે ત્યારે ભાવસિંહજી મોરબીના જે વાઘજી ઠાકોર છે એમને તાર લખે છે, પત્ર લખે છે અને પત્ર દ્વારા એમની પરવાનગી લે છે કે પ્રભાશંકરને ત્યાંથી નોકરીમાંથી તેમને જવા માટે કહે અને અહીં ભાવનગરની નોકરી એ સ્વીકાર કરે। તો વાઘજી ઠાકોર એમનું માન રાખે છે અને પ્રભાશંકરને ભાવનગર જવા દે છે। અને છેવટે જ્યારે ભાવનગર આવે છે તો ત્યાં ભાવનગરના જે રાજા છે ભાવસિંહજી આખી પ્રજા વચ્ચે પ્રભાશંકરનું ખૂબ માનપાન આદરમાન કરતા હોય છે। એટલે ત્યાંની જે પ્રજા છે ભાવનગરની એ પ્રભાશંકરથી ઈર્ષા પામે છે અને તેમને ખૂન કરવાના ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે। તો ભાવનગરની જે પ્રજા છે ખૂન કરવાનો પ્રયત્ન કરતી હોય છે, કારણ કે પ્રભાશંકરથી ત્યાં બધા ઈર્ષા પામે છે। અત્યારે ટૂંક સમયમાં આવ્યા છે અને એક મોટું પદ મળવાની તૈયારી છે એવું ખબર પડતા લોકો એમને મારી નાખવાના પ્રયાસો કરતા હોય છે। છેવટે જ્યારે એક વ્યક્તિ તેમને મારવા આવે છે ત્યારે એ વ્યક્તિને એને માફી આપી દે છે, ક્ષમા આપીને એને જવા દે છે અને વાતને દાબી દે છે। હવે શરૂઆત કરું છું। હવે થોડાક સમય પછી બધા જ તેમને મારવાના પ્રયત્નો બંધ થઈ ગયા। કારણ શું હતું? કારણ કે બધા હવે ભાવનગરની જે પ્રજા હતી એમને ખબર પડી કે પ્રભાશંકર ખૂબ જ ઉદાર દિલના છે, ઉદાર મનના છે અને ખૂબ જ સારા છે, એટલે તેમને મારવાના બધા પ્રયત્નો બંધ થાય છે। પણ એ બનાવ પછી પ્રભાશંકર એક મુક્તક લખે છે। મુક્તક વડે પ્રભુને પ્રાર્થના કરે છે। તો કેવી પ્રાર્થના કરે છે? મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપું પર દ્રષ્ટિ જે રીતની મેં, તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનૃણી થઈને પાળ માનીશ ભારી। હવે આનો અર્થ થાય છે કે પ્રભાશંકરની આખી અવની એટલે કે ધરતી, તેનો સમાનાર્થી શબ્દ છે ધરતી અને પૃથ્વી। ખાસ યાદ રાખજો, તમારે પરીક્ષામાં વ્યાકરણમાં પૂછાતું હોય છે। અવનીના 2 અર્થ છે, ધરતી અને પૃથ્વી। તો પ્રભાશંકરની આ જે જિંદગી છે ધરતી ઉપર, એ જિંદગી વિશે મેં રાખી હોય મુજ રીપું એટલે કે દુશ્મન અને શત્રુ। તો પ્રભાશંકર એમ કહે છે કે મેં મારા દુશ્મન ઉપર જે રીતની દ્રષ્ટિ રાખી હોય એ રીતની દ્રષ્ટિ તું રાખજે શ્રી મુરારી મારા ઉપર। શ્રી મુરારી એટલે કે શ્રી કૃષ્ણ, એવી જ દ્રષ્ટિ તું મારી ઉપર રાખજે। તોય તારો અનૃણી એટલે કે ઋણ વિનાનો પાળ માનીશ ભારી। તો ટૂંકમાં તમે જોયું કે એક બનાવ બન્યો તો તેમાં
પ્રભાશંકરનું જે વ્યક્તિ ખૂન કરવા આવે છે એને માફી આપીને જવા દે છે, ક્ષમા આપી દે છે. એવું જે પ્રભાશંકર ભગવાનને પ્રાર્થના કરે છે કે મેં જે રીતની દ્રષ્ટિ મારા દુશ્મન ઉપર રાખી છે એવી દ્રષ્ટિ હે પ્રભુ તું મારી ઉપર રાખજે, તો આખી જિંદગી હું તારો પાળ માનીશ. હવે આગળ શ્રી પ્રભાશંકર ભાવનગરમાં હજૂર સેક્રેટરી પદે હતા. તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો. પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું મહારાજાને લખીને આપે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક એવો બનાવ બને છે કે ભાવસિંહજીને ત્યાં એક અમલદાર, વરિષ્ઠ એટલે કે ઉચ્ચતમ સર્વોત્તમ અમલદાર એમના ત્યાં કામ કરતો હોય છે અને અચાનક મહારાજા ભાવસિંહજી એ અમલદારને રાજીનામું આપવા માટે કહે છે અને સાથે 24 કલાકમાં ભાવનગર છોડી જવા માટે પણ કહી દે છે રાજા. હવે આ ઘટના ઘટે છે ત્યારે એના પછી પ્રભાશંકરને બોલાવવામાં આવ્યા. પછી ભાવસિંહજીએ કહ્યું પ્રભાશંકરને કે ભાઈ અમલદારનું તમે રાજીનામું લો અને એ રાજીનામું લઈને તમે મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કહી દો, આ જે વાક્ય છે ખૂબ મોસ્ટ આઈએમપી છે, કૃદંતમાં પૂછાતું હોય છે કે મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. તો આ હેતવત કૃદંત છે, અહીંયા લખવા ઉપર અંડરલાઈન કરજો. એ કૃદંત છે શબ્દ અને હેતુ દર્શાવતો હેતવત કૃદંત, તમને બધાને ખ્યાલ હશે. તો ખાસ મોસ્ટ આઈએમપી છે. તો એ વખતે બધી હકીકત જાણે છે. હવે પ્રભાશંકરે શું કર્યું, વરિષ્ઠ અમલદારને બોલાવે છે, એની બધી હકીકત જાણે છે કે એનાથી શું ભૂલ થઈ છે અને એને કેમ રાજીનામું આપવા માટે કહ્યું છે. એટલે સગળી વાત પ્રભાશંકર જાણી લે છે અને જ્યારે પ્રભાશંકરને એમ લાગે છે કે ભાઈ અમલદારની કોઈ જ ભૂલ નથી, તો પ્રભાશંકર શું કરે છે, એ વ્યક્તિ પાસે રાજીનામા નથી લેતા પણ પોતાનું રાજીનામું લખીને મહારાજાને આપી દે છે. હવે શું બને છે, તો જ્યારે મહારાજા પાસે પ્રભાશંકરનું રાજીનામું જાય છે ત્યારે રાજા વાંચે છે તો જુએ છે આ શું. મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરે હવે મતલબની વાત કરી. પ્રભાશંકરે અહીંયા રાજાને શું કહે છે, તો રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, રાજા કેવળ સજા આપનાર વ્યક્તિ નથી, એ પ્રજાનો બાપ પણ હોય છે. પ્રજાની બધી જવાબદારી રાજા ઉપર હોય છે, એટલે બાપ તરીકે પણ એ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે ખૂબ આઈએમપી છે, એ નિપાતમાં પૂછાય છે. તો અહીંયા નિપાત તરીકે કેવળ અને પણ, કે રાજા કેવળ, ભાર ક્યાં મૂકવામાં આવ્યો છે, તો કેવળ અને પણ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય નિપાતમાં છે, મોસ્ટ આઈએમપી છે, એટલે યાદ રાખજો. હવે પ્રભાશંકરે ઉદાહરણ સાથે રાજાને પોતાની વાત સમજાવે છે. કઈ રીતે, તો કહે છે કે નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. ભાવસિંહજી રાજા છે ભાવનગર રાજ્યના, તો નોકરથી કોઈ ભૂલ થઈ જાય તો તે એ રાજાનો પ્રજાજન નથી હોતો, મટી જાય છે, એવું નથી હોતું. નોકરથી ભૂલ થાય તો માફ કરવાની જવાબદારી રાજાની હોય છે, પણ એને તરત જ કાઢી મૂકવાની ભાવનગર રાજ્યમાં તેને નિષ્કાસિત કરી દેવાની એક ભૂલ માટે. તો એનો મતલબ એમ નથી કે એ ભાવનગર રાજ્યની પ્રજામાં ગણાતો જ નથી. એટલે નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની હોય છે. અહીંયા સરસ મજાની વાત પ્રભાશંકરે કહી છે કે નોકરથી ભૂલ થાય ને તેને માફ કરવાની જવાબદારી કોની છે, અમલદારની હોય છે. અમલદારથી ઉપર કોણ હોય છે, તો અમલદાર જેવા રાજાની હોય છે. એટલે રાજાએ કોઈ ભૂલ થાય તો માફ કરી દેવું એમ. એને બદલે જો રાજા ઘડીમાં કોપે એટલે કે ક્રોધિત થાય અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજ્યની સેવા કરીને જીવન આપ્યા હોય, હવે રાજાને ત્યાં તમને ખબર છે કોઈકને કોઈ કુટુંબ એવું છે કે પેઢી દર પેઢી એ રાજાની અને એ રાજ્યની સેવા કરતો જ હોય છે, તો એ રીતે જીવન કાઢ્યું હોય જે વ્યક્તિએ, અને એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય, હવે એ જ કુટુંબમાં પેઢી દર પેઢી જે સેવા કરી રહ્યો છે એ જ માણસ દ્વારા એનાથી કોઈ ભૂલ થઈ જાય તો તે બદલ તેને તત્કાલ આખરી
આકરી કપરી સજા આપવાની? તો એવા મનસ્વી એટલે કે સ્વચ્છંદી અને તરંગી, પોતાની મનમાની કરે એવો વ્યક્તિ, તેવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? સાચી વાત છે. એવા મનસ્વી જે પોતાનું ચલાઈ કરે અને કોઈનું સાંભળે નહીં ક્યારે, તો એવા રાજાને ત્યાં નોકરી કરવાની ઈચ્છા કોઈને ન થાય. માટે મેં રાજીનામું આપ્યું છે. પ્રભાશંકરે એમ કહ્યું એટલે મેં રાજીનામું આપી દીધું છે. મહારાજાએ બધી વાત વિગતવાર સાંભળે છે, સમજે છે અને હવે લાગે છે કે બાજી વધારે બગડી ગઈ છે, કે પ્રભાશંકર અહીંથી જતા રહેશે એટલે બાજી સુધારે છે અને રાજા ભાવસિંહજી પ્રભાશંકરને સર્વ રીતે છૂટ આપી દે છે અને એ અમલદારને રાજીનામું આપતા બચાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેવી રીતે પ્રભાશંકર પરહિત પરાયણ એટલે કે બીજાના હિત માટે પોતાનું પણ એ વિચારતા નહીં. તો આપણને એમના લક્ષણો દરેક અહીંયા કહીશ કે ફકરામાં એક બનાવ છે એમાં આપણને અહીંયા દેખાઈ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક બનાવ તો હવે એક બીજો બનાવ છે. અહીંયા તમે ખાસ સ્ટોરી સમજીને યાદ રાખી લેજો, કારણ કે આ 4 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાતો હોય છે. તો શરૂઆત કરું. હવે આ જે બનાવ છે આ વાત ક્યારની છે? જ્યારે અંગ્રેજો આપણા હિન્દુસ્તાનમાં આવ્યા, ભારત દેશમાં આવ્યા. કેમ આવ્યા? વેપાર કરવા માટે. અને વેપાર કરતાં કરતાં આપણા દેશમાં એ રાજ કરવા લાગ્યા. હવે લોર્ડ કર્ઝન, શરૂઆત કરું છું. આ વ્યક્તિ છે, ખાસ યાદ રાખી લેજો આનું નામ. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાનું શાસન હતું એ વખતે. ક્યારે હતું? તો 1/11/1858ના ઢંઢેરાથી. વિદ્યાર્થી મિત્રો, મહારાણી વિક્ટોરિયાનું શાસન હતું. તો મહારાણી વિક્ટોરિયાએ એક જાહેરાત કરી હતી, ઢંઢેરો પીટાવ્યો. ક્યારે? 1/11/1858માં. તાજે વચન આપેલું. તાજ એટલે કે મહારાજાએ વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રમાણિકપણે પાડવામાં આવશે. અને એ પ્રમાણે વત્તે ઓછે અંશે સરકારે પાલન કરેલું. વિદ્યાર્થી મિત્રો, હવે પહેલાં રાજા રજવાડાઓનું શાસન હતું, પછી મહારાણી વિક્ટોરિયાનું શાસન આપણા હિન્દુસ્તાનમાં થયું. તો મહારાણી વિક્ટોરિયાએ એક જાહેરાત કરી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે અને મહારાજા સાથે કરારો નક્કી કરવામાં આવ્યા, કેટલીક શરતો નક્કી કરવામાં આવી. એટલે પ્રમાણિકપણે એ બધી શરતો રાજાએ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ શરતો પાડવી પડશે. અહીં હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અહીંયા સરકારે પણ વત્તે ઓછે અંશે થોડુંક પાલન કર્યું. પણ પછી શું થયું? તો હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ મેં તમને કીધું હતું લોર્ડ કર્ઝન. હવે લોર્ડ કર્ઝન નામનો જે વાઇસરોય છે એને સાર્વભૌમ એટલે કે સમગ્ર પૃથ્વી પર પોતાની સત્તા હોય એવું સમજીને પોતાની સત્તા ચલાવે છે. તો હવે લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ એટલે કે નિરંકુશ થઈને સ્વાતંત્ર્ય હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું. મનસ્વી વર્તન એટલે કે તરંગી, એના સમાનાર્થી શબ્દ છે તરંગી અને સ્વચ્છંદી. તો લોર્ડ કર્ઝને પોતાનું મનસ્વી વર્તન ચલાવ્યું. તેણે શું કર્યું? તો તેણે ભાવનગર રાજ્ય સાથે મહારાજાને સમાન બંદરી હકના કરાર હોવા છતાં, હવે બંદરી હક કોને કહેવામાં આવે છે? તો બંદરી હક એટલે કે વાહનોની આવર જવર થતી હોય તેવું સ્થાન, એને બંદર કહેવામાં આવે છે. તો એ બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર જ ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા અને કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે તેને જકાતની લાઈન દોરી નાખી અને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો અને તેને કરાર ભંગ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, લોર્ડ કર્ઝને શું કર્યું? લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાએ જે ઢંઢેરો પીટાવ્યો અને જે કરારો નક્કી કર્યા હતા એનું અર્થઘટન કરીને, એનો ઊંધો અર્થ કરીને લોર્ડ કર્ઝને પોતાની સત્તા ચલાવી. કઈ રીતે? તો એણે શું કર્યું? જે કરારમાં જે શરતો નક્કી થઈ હતી એ શરતોનું ઉલ્લંઘન કરે છે, એ બધી શરતોને પાળતો નથી. એટલે એને શું કર્યું કે ભાવનગર અને કાઠિયાવાડનો વિકાસ તોડવા માટે
ભાવનગર અને કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા માટે તેને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઈન દોરી. જકાત એટલે કે નાકાવેરો. તો જેટલા પણ જહાજો બ્રિટિશ હિંદમાં જાય ને, જેમ કે કાઠિયાવાડ અને ભાવનગરના જેટલા જહાજો છે વેપાર કરવા બ્રિટિશ હિંદમાં જાય ને, તો બધા જહાજો પાસે આપણે જકાત લેવું, નાકાવેરો લેવો, વધારેમાં વધારે. તો નાકાવેરો લેવા માટે એને લાઈન દોરી નાખી અને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો આ રીતે તેને અટકાવ્યો. તમે જોઈ શકો છો કે લોર્ડ કર્ઝને કેવી રીતે કરારનો ભંગ કર્યો છે અને પોતાનું અહીંયા મનસ્વી વર્તન ચલાવ્યું. હવે લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. બરાબર. હવે એક બીજો બનાવ એવું બની જાય છે આની અંદર કે લોકમતની પરવા કર્યા વગર લોર્ડ કર્ઝને લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના, બંગભંગ એટલે કે બંગાળના ભાગલા પાડવાની યોજના અમલમાં મૂકવા તેણે જે પ્રયત્ન કર્યા તેની સરકારની ન્યાયવૃત્તિ પર, હવે સરકારની જે એ વખતે જે સરકાર હતી બ્રિટિશોની, તો એ સરકારની ન્યાયવૃત્તિ પર લોકોને જે ભરોસો હતો ને એ વિશ્વાસ ઉપર ઘા પડવા લાગ્યા. ઘા કેમ પડ્યા? કારણ કે લોર્ડ કર્ઝને પોતાની સત્તા ચલાવવાનો, એનો દુરુપયોગ કરવાનો એને પ્રયત્ન કર્યો. એટલે લોકોનો જે વિશ્વાસ હતો સરકાર ઉપરથી આખો વિશ્વાસ ઉઠી જાય છે. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ હતી, બીજી જે સરકારી વ્યક્તિઓ હતી એ સરકારી વ્યક્તિઓ દ્વારા પણ જે લોકોના મત હતા એની ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત, પરિણામે જે લોકોની સ્વતંત્રતા હતી, લોકોનું જે લોકમત હતું, બરાબર, તો હવે એમના વિશ્વાસ ઉપર ઘા પડ્યો. બરાબર. વધારેમાં વધારે કરવેરો લેવામાં આવ્યો તેમની પાસેથી. તો આટલો જ્યારે અત્યાચાર વધ્યો ત્યારે લોકો ભેગા થઈને શું કરે છે, તો બ્રિટિશ સામ્રાજ્ય તરફ વિરુદ્ધ ચળવળમાં પરિણમે છે. આખો લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમે છે. છેવટે ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હજુ સુધી હજુર સેક્રેટરી પદે હતા અને ઈસવીસન 1902થી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. હવે બંદરી કરાર ભંગ થયો. બંદરી કરાર ભંગ કોની વચ્ચે થયો હતો? વિક્ટોરિયા રાણી અને રાજા વચ્ચે થયો હતો. તો એ બંદરી કરાર ભંગ કોણે કર્યો? લોર્ડ કર્ઝને. તો બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યએ કર્ઝન સરકારને અને મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. હવે છેવટે ભાવનગર રાજ્યના જે દિવાન છે પ્રભાશંકર, એમને કર્ઝન સરકાર, એ વખતે કર્ઝન સરકાર હતી અને મિન્ટો સરકાર હતી, બંનેને અરજી કરે છે કે તેમને ન્યાય મળે. જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અને લોર્ડ કર્ઝન જે કરી રહ્યો છે એ અત્યાચાર કહેવાય. અરજી કરવા છતાંય કોઈ ન્યાય નથી મળતો. આથી ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે સલાહકાર સમિતિ સુધી અરજ કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગ્રસ્તને સોંપ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે અરજી કરવા છતાંય કોઈ ન્યાય નથી મળ્યો એટલે ભાવનગર રાજ્યની જે સલાહકાર સમિતિ હતી એ લોકોએ અરજ કરી. કોને અરજ કરી? તો ઇંગ્લેન્ડમાં રહેતા, હવે ભાવનગરનો એક વ્યક્તિ છે પારસી સદગૃહસ્થ, જે ઇંગ્લેન્ડમાં હતો. તો એ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગ્રસ્તને આ કામ સોંપવામાં આવ્યું એટલે ત્યાં આગળ અરજી કરે એમ. તો 1910 સુધી એ કામ પાર ન પડ્યું. જ્યારે પારસી સદગૃહસ્થે પણ જ્યારે અરજી કરી આગળ, તો પણ કોઈ કામ પાર ન પડ્યું. હવે તમે જોઈ શકો છો ઈસવીસન 1902થી આ જે કરાર ભંગ થયો અને એના માટે અરજીઓ કરવામાં આવી, તો ઈસવીસન 1910 આવી ગયું અહીંયા. તો 1910 સુધી કોઈ ન્યાય નથી મળતો. છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ જાય છે. ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યના મંત્રી કે સચિવ લોર્ડ મોલ્લીને મળીને બધી વાત રૂબરૂ સમજાવી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નવું પાત્ર છે લોર્ડ મોલ્લી. લોર્ડ મોલ્લી ન્યાયપ્રિય હતા. તો પ્રભાશંકર ઇંગ્લેન્ડ ગયા, ત્યાં લોર્ડ મોલ્લીને મળ્યા, બધી વાત સમજાવી કે લોર્ડ કર્ઝને કરાર ભંગ કર્યો છે અને અત્યાચાર કર્યો છે. એટલે છેવટે લોર્ડ મોલ્લી ન્યાયપ્રેમી હતા એટલે આખો કેસ તપાસીને લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહીને રદ કરતો ઠરાવ તેમને પસાર કર્યો હતો.
જ્યારે આખી તપાસ કરવામાં આવી લોર્ડ મોલ્લી દ્વારા, ત્યારે ખબર પડી કે ખરેખર લોર્ડ કર્ઝને પોતાની મનમાની કરી છે. એટલે એના પગલાંને અન્યાય કહીને એનો જે અન્યાય કહી તેને રદ કરતો ઠરાવ પસાર કર્યો. એટલે છેવટે ભાવનગર રાજ્યને ન્યાય મળે છે. હવે ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવી ગયો. તમે જો અહીંયા જ્યારે પ્રભાશંકર ગયા ત્યારે ન્યાય મળી ગયો, અને ન્યાય મળ્યો ત્યારે લોર્ડ મોલ્લી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, ખૂબ જ આનંદથી મળે છે અને પ્રભાશંકરને કહેતા હોય છે. જ્યારે આખો કેસ ચુકાદો મળી જાય છે અને પછી લોર્ડ મોલ્લી પ્રભાશંકરને મળે છે ત્યારે કહે છે, કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો, એવું કહે છે ને. ત્યારે પ્રભાશંકર લોર્ડ મોલ્લીને શું જવાબ આપે છે તો કહે છે ઉત્તરમાં, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ. ના, આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી, પણ આ જે વિજય થયો છે, આ જે ન્યાય મળ્યો છે, એ ન્યાય કોના લીધે છે તો બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. એટલે જ આ ન્યાય મળી શક્યો છે. પ્રભાશંકરે જો પોતે શ્રેય લેતા નથી, પણ બધો શ્રેય કોને આપે છે તો બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાને આપે છે. તો અહીંયા આપણને એમની મોટાઈ દેખાઈ આવે છે કે કેટલા પરોપકારી છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. હવે ચુકાદાના તાર, હવે ચુકાદો આવી જાય છે એટલે એક પત્ર લખવામાં આવે છે ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું. અને બધો જ સફળતાનો યશ એ કોને આપે છે તો ભાવનગરને આપે છે, પોતાને નથી આપતા. જ્યારે રાજા પાસે એ પત્ર જાય છે અને એ પત્ર જ્યારે રાજા એ પત્ર વિશે માહિતી મેળવે છે ત્યારે એ કહેતા હોય છે કે ખરેખર પ્રભાશંકરની અહીંયા મોટાઈ છે, ક્યારેય કોઈ પણ પ્રકારનો શ્રેય લેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા સ્ટોપ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ બધા જ પાઠનું વાંચન કરજો, એક બે વખત, તમને સરળ રહેશે. અને પાઠ્યપુસ્તકમાં જે આવતું બધું વ્યાકરણ છે તો આપણે થોડુંક નોટિસ કરતા રહેજો અહીંયા. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.